નમસ્કાર, જય મહાદેવ। આજરોજ સુરેન્દ્રનગર પાસે આવેલા ખમીસાણા ગામ ખાતે આવવાનું થયું। અહીંયા રંજુબેન રહે છે અને એમના પરિવારમાં એક નાનો બાબુ છે જે પોતે અપંગ છે અને એમના ઘરના બીજા પરિવારમાં કોઈ છે નહીં। આ આપણી પાછળ જે નાનું એવું ઝૂંપડું જોઈ રહ્યા છો એની અંદર તેઓ વસવાટ કરે છે અને આજે અમારી સેવાકીય ટીમ દ્વારા આ જે કંઈ પણ અમારાથી મદદરૂપ થઈ શકાય એ એમને બન્યા છીએ। આપણે સૌ મળીને આવા પરિવારોને મદદરૂપ બનીએ અને આપણે એક સમાજના પ્રતિનિધિ તરીકે આપણી ફરજ બજાવીએ। તમારું નામ શું બેન? રંજુબેન, તમારા ઘરના શું કરતા હતા? દેશીભાઈ એમનું શું કામ શું કરતા હતા? ભઠ્ઠી પાડતા। એમના ઘરવાળા જે છે એ ભઠ્ઠીમાં કામ કરતા હતા અને અત્યારે અમારી સેવાકીય ટીમમાં જોરાવનગરના સેવાભાવી નવીનભાઈ લકુમ, એમની સાથે મહેશભાઈ મેટાલિયા, શંકરભાઈ, વાયરલેસ વિભાગમાં ફરજ બજાવતા વીડી ઝાલા, એમના દીકરા પાર્થરાજસિંહ અને જૈનમભાઈ સંઘવી, આ દરેક લોકો જોડાયા। અમે સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। રાજુભાઈ અહીંયા આવો આ અમને આ બેન સુધી પહોંચાડવામાં આ રાજુભાઈ છે અને રાજુભાઈ અમારો સંપર્ક કર્યો હતો અને આ જરૂરિયાત છે અહીંયા એવી અમને જાણ કરી અને રાજુભાઈ દ્વારા અમે આ બેનને મળ્યા। અમારાથી જે સેવાકીય કામ થઈ શક્યું એ બદલ અમે રાજુભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છે। આવું સારું કામ તમે કર્યું છે અને બીજા લોકોને છે ને આનાથી પ્રેરણા મળે એટલે દરેક લોકોને તમે જે તમે કરી સારું કહેવાય। આજે આવું કરો છો તે અમે એમ કેવી છે સારું કહેવાય। અમારે જ્યારે જરૂર પડશે એમનું ઘર ગુજન હાલે છે। દર મહિને અમે અત્યારે આવ્યા એવી રીતે આવતા રહીશું। કાંઈ વાંધો નહીં, જ્યારે તમને એવું લાગે કે આપણે મહિને દોઢ મહિને તમારે ગમે ત્યારે અમને કઈ જરૂર પડે તમારે અમને ફોન કરવાનો। સેવાકીય પ્રવૃત્તિ જોઈ અને અમારી ટીમના જૈનમભાઈ સંઘવી એમના જન્મદિવસ નિમિત્તે આજે આ સેવા કાર્ય કરવામાં આવ્યું એટલે જૈનમભાઈ સંઘવી અને એમના પરિવારનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છે। આ બિસ્કિટ ખાવાના તારે? હો, રવિ નામ ને તારું? શું નામ એનું? રવિ ને? હાલે આ બિસ્કિટ ખાવાના તારે? હો, બે હાથમાં એક એક લઈ લે। પછી આ બીજા રહ્યા ને રોજ સવારે ખાવાના। હો ને? આ ઉભો થાય શકતો જ નથી। એમને ઢળીને હાલે એવી રીતે